પણ બંદોબસ્તમાં છે. બોલો શું પ્રશ્ન છે? પોલીસ આવી છે અને દબાણ 50% નીકળી ગયું છે. એક મકાનની સમસ્યા છે, અમે નોટિસ આવેલી પણ એમને અમારી સહી નથી રજીસ્ટરમાં, એટલે અમારી ભૂલ છે. હવે અમે લીગલી નોટિસ કોર્ટ મારફત એમને આપીને આગળનું સોલ્યુશન લઈ લઈશું. થોડા સમયમાં ટૂંક સમયમાં ઇસ્યુ કરી દઈશું વકીલ મારફત. તમે વિસ્તરણ અધિકારીને જાણ કરી છે? હા, અચ્છા, એમને જ જાણ કરવાની. પોલીસ તો બંદોબસ્તમાં છે, એટલે તમે બંધ કર્યું એટલે પોલીસ પૂછે છે કેમ બંધ કર્યું. ઠીક છે. આપનો પરિચય? હું મહિલા સરપંચ કૈલાસબેન, એમનો પતિ છું. કયા ગામના છો, કયા તાલુકા? હું નાનાદરા ગામનો છું, ઠાસર તાલુકાનો છું. દબાણો બાબતમાં શું કહેવા માંગો છો? અમારા દબાણો એવું હતા કે 34 દબાણો હતા નાના મોટા, જે માર્ગ મકાન વિભાગમાં નડતરરૂપ હતા. તો એ દબાણોની કામગીરી ચાલુ હતી ગઈકાલે 16/1/2026માં. તો અમારા 33 દબાણો હટી ગયા છે. ખાલી એક ભારતીય જનતા પાર્ટી ઠાસરાના. આપનો પરિચય? હું રાઠોડ કરણસિંહ પ્રતાપભાઈ, ગામ નાના, તાલુકો ઠાસરાના રહેવાસી છું. કરણભાઈ, હા, જે આ દબાણો હટાવ્યા છે એ બાબતે શું કહેવા માંગો છો? અને તમે આ જે અત્યારે કામગીરી ચાલુ છે એ કેવી કામગીરી? જે કામગીરી અમારા જે સરપંચ આવ્યા છે તે જ્યારથી આવ્યા છે ત્યારથી બીજા દિવસથી કામકાજ ગામનું સારું ચાલુ રહ્યું છે. ગામના દબાણોનું કામકાજ ચાલુ હતું. ગામના બધા લોકોને નોટિસો પણ આપેલી અને ગામના ખેતરોની અંદર જે નારો નથી, જે સ્મશાનની ના નથી એ પણ કરી દીધી. જે બીજી ગામની નાર હતી એ પણ સારી કરી દીધી. તળાવની આજુબાજુના એરિયાનો અંદર પણ એ પણ સારો કરી દીધો, ચોખ્ખો વહીવટ કરી દીધો. અને કોઈ પણ પૈસા વગર, કોઈ સરકારના પૈસા વગર એ લોકોએ ગામનું સારું એવો વિકાસ કરી ગયો છે. અને ગામના ઘણા બધા દબાણો હતા એ ઘણા બધા દબાણો દૂર કર્યા છે. હવે સામાન્ય એક જ દબાણ રહ્યું છે, જે હવે એ દબાણ હવે નોટિસ આપશે ત્યાં પછી એ લોકો